તો મોઢું જ નથી બતાવતું. બહુ મોટી મેટર થઈ ગઈ છે. બહુ મોટી ભાઈની રીલ ઉતારવાની છે. હાય બે મોટિવેશન તું દે દે ફ્રેન્ડશિપ ડે ઉપર. ચાલો મિત્રો. હા આજ છે ફ્રેન્ડશિપ ડે. હા વિશેષ આજ તમારે બીજું કાંઈ નથી કરવાનું. ખુદના ખિસ્સામાંથી પસારો કર લઈને દોસ્તોને ખવડાવે એટલે ફ્રેન્ડશિપ ડે તમારું. ભાઈ તું ક્યાંથી ખબર આવે આ જન્મમાં જ નહીં થાય. યાર આ તો ચીટિંગ છે. આ ચીટિંગ છે. આવું ન હોય. આમ તો ભાઈ તારે ખવડાવવું પડે એટલે આ ફ્રેન્ડશિપ ડે. મેં ખવડાવ્યું તમારે ખવડાવવું પડે. એમ કે ગાઈસ બધા એમ કે મોટા ભાઈ કોને કહેવાય? મોટા ભાઈ કોને કહેવાય? બધા આગલા જન્મની વાત કરે. હું તો આ અડધા મને જન્મમાં ખબર હું ખુદ નાનો છું. મને એને ખબર હું ખુદ નાની છું. તો મિત્રો મોટા ભાઈ કોને કહેવાય? યા થોડા અભિગમ. તારું ઉંમર કેટલી છે? મારી 17 વર્ષ અને 20 વર્ષ છે. તો હું તો શું છું? મારે ઉંમર મિત્રો હું હજી બીજું ભણું છું. સેકન્ડ સેમ કોલેજ નું સેકન્ડ સેમ બીજું કોલેજ બીજું સેકન્ડ કોલેજ. સેમ બે સ્ટેપ કોલેજ બોલે મને ખબર. હું બીજું ભણું. સેકન્ડ સેમ એટલે ઈ બીજું નો કહેવાય કોલેજ નું બીજું વર્ષ. હું બીજું ભણું. કોલેજ નું કોલેજનું બીજું વર્ષ. એમ પછી અમારે એક્સપ્લેન કેમ કરું? બોલવું કેમ એમ? કે નાનો હોય ને એટલે બોલવું. હા હા નાનો કેટલો નાનો એ તો યાર ગાઈસ આ છે ને અમે આવી ગયા છે નીચે અને અહીંયા છે ને મારા નિર્મલભાઈની રીલ ઉતારવાની છે. તાજો અમારા નિર્મલભાઈ અહીંયા છે ને રીલ ઉતારવા શૂટ કરવા છે. તો અમે અહીંયા છે ને બધા રીલ શૂટ જેમ કે એમ કરતા હતા. અહીંયા મસ્તની રીલ શૂટ કરવાની છે. તો આપણે છે ને નીચે અહીંયા અમારી સુહાની છે. એ ધોળી આ જો ગાઈસ અમે સુહાની. કેમેરા સેટિંગ જોઈ છે. હા કેમેરા સેટિંગ હોય છે ને અહીંયા મારો નિર્મલભાઈ એ કેમેરા શૂટ કરવાનું છે બધું. તો એની રીલ છે તો બધા અમે પાછળ છે સપોર્ટ કરવાનો આપણા ભાઈને હંમેશા. કા હંમેશા આપણા ભાઈને સપોર્ટ કરો યાર. હંમેશા ભાઈ ફોન પડી ગયો. બેનનો ફોન આવ્યો છે એવડા મોટા આઈફોનમાં. જો તો ખરી યાર કેવડો મોટો આઈફોન. પેલો ક્રિએટર ને બીજો ક્રિએટર. તો આ બે ક્રિએટર મળીને એક મસ્તીની રાજકોટની ફેમસ રીલ બનાવવાના છે. એમાં છે એવું કે ફેમસ કેબ ડ્રાઈવરની રીલ બનાવવાની છે. તો એ બનાવી છે. એ મને ડેમો આપશે એ રીતના અમારે બનાવવાનું છે ને એક્ટિંગ હું કરી અને આ મારો ભાઈ મને સપોર્ટ કરશે. હા ભાઈ તમે મને મિત્રો ટાઈમ પાસ કરવા કાંઈ ન મળે એટલે બધું શૂટ કરી જ નાખવાનું હોય. અને આ છે મારી બેન. હાય ગાઈસ એક્સક્યુઝ મી આને હું છે ને ગોલ મોલું કહું ગોલગપ્પુ કહું ને. કેમ છો તમે બધા મજામાં ને? બધા મજામાં છે. બસ તું મજામાં છે? હું તો મજામાં છું ઓલવેઝ પણ મારા ગાઈસ મજામાં હોય એટલે આપણે મજામાં હોય. ઓહો કરવાનું છે એક રીલ શૂટ મસ્તની કેબ ડ્રાઈવરની. આ ये मेरा मित्र है. અલગ છે. આ મિત્ર છે. અલગ છે. હા ફ્રેન્ડશિપ ડે ઉપર એક રીલ્સ બનાવવા. હા ફ્રેન્ડશિપ ડે ઉપર ને એક કેબ ડ્રાઈવર ઉપર. તો મસ્ત આપણે રીલ શૂટ કરી નાખી. ગાઈસ જો અહીંયા બેકગ્રાઉન્ડમાં આલે છે ફ્રેન્ડશિપ ડે નો શૂટ. ફ્રેન્ડશિપ ડે નો શૂટ કરી નાખી ફાઇનલી. જીનલ બેન અમારા ફોન તો હાથમાં લીધો. વિડિયો બનાવવામાં એટલે શૂટરમાં છે. ગાઈસ શૂટ મસ્તીનું થાય છે. શરૂઆત થઈ છે આ તારી જીનલ. हेलो मित्र कैसे हो आप? हम तो बहुत अच्छे हैं. आप कैसे हो? અમારા ભાઈ શૂટ કરે છે. આ પાછળ આપણી ગાડી ઊભી છે હો ભાઈ. લોકેશન જો કેવું મસ્ત છે. આ અમેઝિયા વોટર પાર્ક કેટલું મસ્ત લોકેશન છે. આપણે હું આ કોઈ દી ગઈ નથી. તું ગઈ? હું નથી ગઈ કોઈ દી પણ આ લોકેશન બહુ મસ્ત છે. મેં 3 વાર જઈ આવી. હા કોની યાર ગઈ? ભાઈ યાર. હા ભાઈ હા આપણે હસભાઈ યાર. પણ આ કેવું થાય કે હું નથી ગઈ કોઈ દી કેમ કે આ પાસે હોવા છતાંય નથી ગયા અમે. મજા નહીં આવતી. તો બહાર રહેવાનું કામ છે. પણ એમાં છે એવું મારું ઘર છે ને બાથરૂમ જ એટલું મોટું છે. વોટર પાર્ક જેવું જ છે. મોટું છે. છનાટો આવી ગયા છે અમેઝિયા વોટર પાર્ક સાઈડ જે બહુ મસ્ત છે. તેના વાંદરા જોવો. આમ જો તો ખરી વાંદરા કૂતરા ગધેડા બધું છે મસ્ત છે. લોકેશન તો બાકી બહુ મસ્ત છે કઈ ઘટે નહીં એવું. તો આ મારો ભાઈ कैसे हो रे भैया? नमस्ते बेना. हाँ थैंक यू भैया हमको इज्जत देने के लिए. હવે અમે જાય છે ઘરે અને હવે આપણે ઘર તરફ શરૂ કરવાનું છે. ઓય થૂકી બેન વાગેન પેનો લાગે તો ઠીક છે. હવે આપણે ઘરમાં શૂટ કરવાનું છે અને ત્યાર પછી આપણે શું કરવાનું છે નથી ખબર. ઘરે પોગી ગયા છે અને આ મારી મમ્મી જો ઈ શું હતું? ખાવું છે ઈ શું હતું? મારે ભૂખ લાગી માડી. અમે જવાનું છે પીપોદરા પણ કઈ નક્કી જ નથી થતું કે જાવ કે નહીં. તો અમે બે આ છે શાંતિથી બેસી ગયા ગમે શૂટ હોય શૂટ નું વિચાર કરી છે કે હું શૂટ કરી. ગાઈસ આ જીનલભાઈ કપડા નથી. મારી પાસે કપડા નથી એટલે આપણે માંગવા જવું. માગવા નથી જવાના. જે હોય આદત પતાવાનું છે. જે હોય આપણે જે કપડા હોય એમ પહેરી જવાના બાકી કોઈના માગવા નહીં જવાના. એવો મારો હું શું મારા તો મારા ઘેર જ છે કપડા તારે કેમ માંગવા આવ?
थैंक यू ब्रो हमारी सेवा करने के लिए आप ब्रोज हमारी कितनी सेवा करे थैंक यू ब्रो ગાઈસ 2 દિવસ હોસ્ટેલેથી આવીશું 2 દિવસ શું હા તો પછી થોડીક સેવા કરે જો આ મિત્ર કેવો સારો છે ગમે ત્યારે મારે જરૂર હોય ને ત્યારે આવે પણ હોસ્ટેલ હોય તો ક્યાંથી આવે ગાઈસ જો મેં મારા ભાઈ માટે સ્પેશિયલ મંગાવી છે હા તેના ભાઈ માટે સ્પેશિયલ મુકાવી છે એનો ભાઈ એને બહુ જ વાલું છે કોંગ્રેચ્યુલેશન તમને કોઈક વાલું લાગે છે થેન્ક યુ મારા ભાઈ છે ખરા પણ કેરિંગ કોણ કરે કેરિંગ ઓકે હું સમજુ છું તમારી દિલની વેદના કેમ કે દિલની વેદના કોઈ સમજતું નથી આપણે 3-4 શૂટ પૂરા કરી નાખ્યા છે ને હવે આપણે કંઈક નવો પ્લાન બનાવી કે ચાઈ જાવ કે નહીં હા આવજો હાલો તો આપણા ક્રિએટર ભાઈ એટલે નિર્મળભાઈ વયા ગયા છે ઘરે અને હવે આપણે મસ્ત કંઈક નવો આઈડિયા પ્લાન ગોતી કે ચાઈ જાવ કે નહીં બાય બાય જય માતાજી બાય બાય મિત્ર બાય 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 મોગલમાના ધામે તો આપણે ન જઈએ કામે છું એવું કે એક ગાડી હાજરમાં નથી બધી બીજી હતી ગાડી મતલબ એક ગાડી નેવરી નથી એના ઉપરથી વરસાદ ચાલુ છે એટલે કાંઈ માતાજીનો હુકમ હતો નહીં એટલે પછી કાંઈ વાંધો નહીં ન જઈએ કા એટલે માટે અમે મસ્ત ખાવાનો પ્રોગ્રામ બનાવવાનો વિચાર્યો તો મસ્ત આપણે શું બનાવીશું મારે ટમેટા પૂરી બટાટા હા ટમેટા પૂરી અને બટેટા પૂરી બનાવવાનો પ્લાન બનાવ્યો છે મસ્ત આપણે બટેટા અને ટમેટાની પૂરી બનાવી નાખીને મસ્ત ખાઈ નાખીએ એટલે ચટાકે પટાકેદાર આપણું મોસમ હધરી જાય મમ્મી છે ને જો આ બધો સામગ્રી ભેગો કરીને મસ્ત આપણે હું બટેટા પૂરી અને ટમેટા પૂરી બનાવીને મસ્ત પ્રોસેસ ચાલુ કરી દીધી તો હાલો આપણે જોઈ નાખી તો પહેલા જો આપણે મમ્મીએ શું કર્યું છે મમ્મી हमारे मित्रों को बताओगे आप कि आपने क्या खाना बनाया है अभी बनाया नहीं बना हाँ हाँ बना रहे हो भाई बोलना चाह रहा था पर कुछ और बोल दिया हमारी प्रोसेस हमने जણાવી दियो ચણાનો લોટ લઈ લીધો છે હા પછી એમાં મીઠું છોડા લીંબુ અને ધાણા નાખી દઈશું આપણે હા આપણે સોડા નાખેલો છે એ ફોડી નાખવાનું છે હા હવે પછી મીઠું સ્વાદ પ્રમાણે પછી બીજું કાંઈ નથી નાખવાનું આપણે બટેટા અને ટમેટા મસ્ત સુધારાઈ ગયા છે અને હવે જે મમ્મી આગળની પ્રોસેસ કરી ફાઇનલી મિત્રો મારા મમ્મી હું બનાવે અરે સોરી હું બનાવતા હતા ક્યાં પહોંચ્યા હતા આપણે બટેટા પૂરી ફાઇનલી મિત્રો મારા મમ્મી બટેકા પૂરીનો પ્રોગ્રામ એટલે કે આપણે મસ્ત બટેકા પૂરી રેડી થવા આવી છે અને મારા મમ્મી આ હું છે એ વાળ એકચ્યુઅલી મારા મમ્મીનો વાળા છે આવા 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 વાળ હોતા હશે તો મને આવી નથી ખબર બાકી તો આપણે જો મસ્ત ભીના છે ને એટલે હા પણ આપણે મસ્ત બટેકા પૂરી બને છે ને આપણે હવે એની પછી ખાઈ નાખવાની છે બટેટા પૂરી અને ફૂલ બાકાજી કે યારે પ્રોગ્રામ કરી નાખવાનો છે હાલ હટા મારો ભાઈ પાછળ છે કેમ કે એને એવું લાગે છે કે મારી બહેન મને કંઈક ભાવ દે સોરી આઈ એમ શું કે મને શબ્દ ને આવડતું પણ હું તને ઇગ્નોર કરું છું એવું કંઈક આવે માળીને ધરવાનું છે ફટાફટ જો આપણે અહીંયા જો મૂકી દીધું છે માળીનું ભોજન અને હવે આપણે માળીને ફટાફટ ધરી નાખી માળીને મસ્ત ધરી નાખ્યું છે ને હવે આપણે મસ્ત જમી લઈએ હાલો તો આપણે બેસી જશે જમવા અને આ મારો ભાઈ હાલ ફટાફટ ભાઈ જમવા અને આ મારી મમ્મી હવે થોડુંક ભજીયાનું સામાન ને બધું પડ્યું છે તેનું મસ્ત ભજીયા બનાવી નાખે ને અહીંયા હું ને મારો ભાઈ બેસી જઈ જમવા ચલો ત્યારે અમારો પ્લાન બન્યો છે કે અમે જઈએ મારા મામાના ઘર કેમ કે પીપોદરા તો અમે ન જઈએ કે પણ મામાના ઘરે તો જઈ શકીને મારા મમ્મીને છે ને મારા મામાના ઘરે કંઈક થોડુંક એવું કામ છે તો એ પૂરું કરી લે અને મારે શું છે મારે ને વાતો કરવાની પણ કાંઈ કામ ન કાંઈ નહીં જેના બ્લાઉઝ લીધો છે ચણિયા ચોળીનો એ લેવા જવાનો છે એટલા અને મારે શું હતું મારે તો વાતો કરવાનું કામ હોય હા તારે ગપાટા મારવાનો હોય પંચાઈ તડી મારી પણ એ જ કામ હોય ને બેનપણીઓનું શું કામ બીજું હોય મામાના ઘર તરફ જવા માટે નીકળી ગયા છે મિત્રો તો ફટાફટ આપણે મામાના ઘરે જઈએ મિત્રો આપણે મામાના ઘર તરફ જવા રિક્ષામાં બેસી ગયા છે મમ્મીનો પ્લાન હતો કે અમે છે ને હાલતા જઈએ પણ હાલતા ન જવાય અમારા પગ દુખે ના હું થાકી હતી ને હમણાં એટલે સ્વદેશી છે વિદેશી નહીં મામાના ઘરે પહોંચી ગયા છે પણ મામાના ઘરે નીકળી પડ્યા છે બાંધવા હાટું બહુ મોટી મેટર થઈ ગઈ છે બહુ મોટી આ તો ફૂલ બાકાજી કે કાંઈ મૂકવાનું જ ન થતું હા તો બાજી જ લેવાની વળતરમાં કાંઈ મૂકવાનું આય બતાવો મોટું તવરું પાજો જો મિત્રો હા મિત્રો હારા સાવો કેવું ખરાબ કૂતરા મળી ગયા આની જેવા આની જે એકદમ જેમ મોટું કાંઈ ઘટે નહીં ના એવો સેમ ટુ આ કેટલી હારી વસ્તુ છે મને કડું ગમી ગયું
મસ્ત પોસ્ટર એડિટ કરે છે તો આનું કામ કરવા જઈને અમે જાય છે મળીએ આગલા જન્મમાં ટાટા મિત્રો આપણે વિવાદ પૂરો કરીને બાંધણું પૂરું કરીને આવી ગયા છે હવે મામાના ઘર તરફ બીજો વિવાદ હજી મારા ઘેર બાકી છે તેનો બર્ગરનો તે શું કીધું કામ? બર્ગર નહીં તે અમને કીધું કે બર્ગર ખવડાવીશું ખવડાવીશું પણ ટાઈમ નથી તમારે જોવાનું ટાઈમ નથી છતાં પણ આ બેન હેરાન કરે છે તો આપણે એની જીદ પૂરી કરી દેવું ક્યારેક સપનામાં આપણા મામાના ઘરે પહોંચી ગયા છે ને આ જો ઓલી મારા મામાની છોકરી એક પ્રોડક્ટ લઈને આવી છે અત્યારે નાની નાની ડબ્બીઓ આવે અને આ શેમ્પૂ શેમ્પૂ કન્ડિશનર ને હોમ રેમેડી હાટુના જે ડબ્બા હોય ને એ છે અને હારે શું આવે આ મિક્સ કરવાનું અને લગાડવાનું હોય ને ફેસ પર તો આ ટ્રાવેલ ને ગમે ત્યારે જાતા હોય ને બે ચાર બહુ કામ આવે પીજી હોસ્ટેલ વાળાને બહુ કામ આવે કમાડી આવું બહુ કામ આવે ને આપણે કામ ન આવે હોસ્ટેલ પીજી વાળા ને ટ્રાવેલ વાળા ટ્રાવેલિંગ વાળા ને પાડવા છે મસ્તીના ગોરા ગોરા ફોટા તો આને છે ને મસ્ત ફોટા પાડવાના છે ને તો આપણે ફટાફટ ફોટા પાડી દઈએ હાલો ટાઈમ પાસ કરવા હાટું સાદું તમે મસ્ત કરી છે બિસ્કિટ લઈ લીધા છે તો હાલે આપણે મસ્ત ખાઈ નાખીએ મારા પપ્પા અને મારા ભાઈ બે એકલા એકલા જો ડોડાની પાર્ટી કરે આમ જો તો ખરી એકલા 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 મકાઈ ખાવ હા એકલા ખાવ અમને જ ન આપ્યો આ જો હવે અમને આપીને કેક તમે ખાવ લે આ મારો ભાઈ આપણે ઘરે પહોંચી ગયા છે ને હવે આપણે શું કરવાનું છે મને જ નથી ખબર અત્યારે છે ને મસ્ત ગજબની ભૂખ લાગી છે ને આપણે અત્યારે ખાવા બેસી ગયા છે બેહા છે ને આયા જો મસ્ત આયા શું છે રીંગણા બટેકાનું શાક રીંગણા તો આપણને ભાવતા નહીં એટલે બટેટા ખાઈ નાખશું અને હારે રોટલો ને દૂધ ને સાહ ને એવું છે અને હારે સેવડો છે તો આપણે મસ્ત ખાઈ નાખીએ જો તો મસ્ત આપણે આખો દિવસ રખડ્યા છે ને મસ્ત મોજે કરીને ઘણું બધું શૂટે કર્યું તો આપણે મસ્ત થાકી તો ગયા છે તો હાલો હવે આપણો દિવસ અહીંયા જ પૂરો થાય છે મળીએ આગલા બ્લોગમાં જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં અને મળીએ હવે આગલા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય એન્ડ જય દ્વારકાધીશ.